જય માતાજી મિત્રો, બધા મજામાં હશો? મિત્રો, આજે વાત એક આપણે વાણિયાની કરીએ. વાણીઓ છે ને એ સમયની રાહ જોઈ શકે, એને વિશ્વાસ હોય કે સમય આવશે. આવો જ એક કિસ્સો નગરપાલિકાના મારા ગામ ચૂડીઓની બાજુમાં એક ગામનું નામ વડ. એ વડમાં 1947 પહેલાં એક સ્વરૂપચંદ કરીને કુબડિયા એની અટક વાણિયા એણે એક બંગલો બનાવેલો છે. બંગલો તો બનાવ્યો, પણ શું એ બંગલાના વિશેષતાની શું વાત કરીએ ભાઈ, માણસો જોવા આવે. એ બંગલામાં ટોટલ 6 રૂમ, 2 રસોડા, 6 રૂમ, ચાલી. અને એ અત્યારે આપણે એને ટાઇલ્સ કહીએ, એ વખતે એમ બધા એને કાચ કહેતા. હું તો નાનો હતો, પણ માણસો એમ કહેતા કે કાચ બીડાયા છે ભાઈ સ્વરૂપચંદે. આવો બંગલો, એમાં એમના પરિવારનો રહેઠાણ રહેવાસ, અને 47માં ભાગલા પડ્યા. એ વાણિયા હિન્દુસ્તાન આવી ગયા. વડ ગામ જે છે એ પાકિસ્તાનમાં જતો રહ્યો. અમારા બધાના ગામ પાકિસ્તાનમાં આવી ગયા. હવે કારણ કે અમે જે નજરે જોઈએ એ પ્રમાણે એમ લાગે કે સ્વરૂપચંદે કંઈક મિલકત એ બંગલામાં ક્યાંક દાટેલી નિશાની રાખી હશે. એટલે સમય હાલ્યો, એ તો હિન્દુસ્તાનમાં ક્યાં હતા ખબર નહીં. 47 પછી 1950 આવ્યો, 1960, 1970 ને 1971. 70-71માં ભારત પાકિસ્તાનની ફરીને લડાઈ થઈ. એ લડાઈમાં બાંગ્લાદેશને આઝાદ કરાવી દીધો, અને અમારો તાલુકો 6 મહિના માટે ભારત સરકારના નિયંત્રણમાં આવ્યો, એટલે ગુજરાતને નિયંત્રણમાં આવ્યો. પાલનપુર જિલ્લાને એક નવો તાલુકો મળ્યો, તાલુકો નગર પારકર. અને સાહેબ, નગર શહેરની અંદર મામલતદાર કચેરી શરૂ થઈ, તાલુકા પંચાયત શરૂ થઈ. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અલજી સોઢાને બનાવવામાં આવ્યા. બધો વહીવટ જે છે એ પાલનપુર કલેક્ટરના હાથમાં. અને ભારતીય મિલિટરી છેક છાસરો સુધી, બિલકુલ સિંધની બાજુમાં સુધી, ત્યાં જઈને એમના ઝંડા ગાડી દીધા ભાઈ 6 મહિના માટે. હવે આજે બંગલો હતો જે સ્વરૂપચંદ મૂકીને ગયેલા, એ બંગલો પાકિસ્તાન સરકારે એક ભચલખાન બરોચ મુસલમાન એને એલોટ કરી દીધો. એમાં એનો રહેવાસ થઈ ગયો. એ ભચલખાનને 6 દીકરા: સરદાર ખાન, દરિયા ખાન, કેસર ખાન, જબ્બાર ખાન અને નૂર ખાન ને નિઝામ ખાન. 6 દીકરા. ભચલખાન સુખી સંપન્ન, દીકરા બધા પરણાવેલા. 1971 પછી પાસપોર્ટ લઈને કેસર ખાન અહીંયા 2 વખત આવેલા. અમે બધા એમને મળેલા. હવે ભારતીય મિલિટરી જ્યારે કબજો કરી લીધો, એ વખતે એ સ્વરૂપચંદના દીકરા કાનજી એ વડમાં આવ્યા. હવે વડમાં બોર્ડરનું ગામ, ભારતીય મિલિટરીની ત્યાં ચેકપોસ્ટ, થાણું. બરોચ બધા એ ગામમાં રહી ગયા. સ્વરૂપચંદે બરોચોને કહ્યું કે હવે ખાલી કરી આપો. બલોચ ક્યાં જાય ભાઈ, ખાલી કરી દીધો. સ્વરૂપચંદે 5-7 માણસોને કીધું કે મારી મદદ કરો, અહીંયા થોડીક મિલકત હશે. માણસો બધા ગયા, ખોદવા માંડ્યા. પણ વાણિયા બુદ્ધિ જોજો સાહેબ, એ નિશાન મળ્યા. થોડો ખોદીને પછી કાનજીએ કીધું કે હવે નહીં મળે, હવે રહેવા દો બાપુ, ખોલવાનું બંધ કરો. તમે મને મહેનત કરાવી એ બદલ તમારો આભાર. અને રાતના એ કાનજીએ ફરીને પાછો કંઈક 2 ફૂટ સુધી ખોદ્યો.
અને બીજે દિવસે તમાચી રાઠોડનો ઊંઠ ભાડે કરીને હિન્દુસ્તાન ભેગા થઈ ગયા કાનજી. હવે પણ માણસોએ જોયો તો જ્યાંથી મૂક્યો તો માણસોએ સમજી લો 4 ફૂટ જેવો ખોદીને પછી મુકાવી દીધો. સવારમાં માણસોએ જોયું તો 2 ફૂટ વધારે ખોદેલું અને શેઠ ન મળે. એ શેઠ તમાચી રાઠોડનો ઊંઠ ભાડે કરી અને હિન્દુસ્તાન ભેગા થઈ ગયા. માણસોને લાગ્યું કે નહીં કંઈક નીકળ્યો હશે ને શેઠ લઈ ગયા, એમાં કોઈ બેમત નહીં. એવી જ રીતે અમારા ગામ ચૂડીઓમાં એ પણ કુબડિયા હતા, ભૂરીલાલ કુબડિયા, પછી એક સવો કુબડિયો, એ પણ એમના જૂના જે ઘર હતા 1971માં એમના પણ પરિવારવાળા 1-2 જણા આવેલા. એમણે પણ ત્યાં ખોદકામ કરેલું. હવે મળ્યું કે ન મળ્યું એ તો ઈશ્વર જાણે. એટલે વાણિયા બુદ્ધિ જે છે ને એ વાણિયો સમયનો ઇંતજાર કરે. 47માં મૂકેલું અને સાહેબ કેટલા વર્ષ રાહ જોઈ. અને ખબર હતી કે આપણું છે, આપણી મહેનતનું છે તો આપણાને જ મળશે. એમાં બરોચ મુસલમાન રહેતા હતા, એમને કોઈ દી વહેમે ન પડ્યો કે અહીંયા મિલકત છે. અને 71નો સમય આવ્યો ને એટલે એનો જ પરિવાર, એના પરિવારને જ લખેલો હતો, કારણ કે એની મહેનતનું હતો ભાઈ. એ લઈ ગયા કાનજી. એ અમે નાના હતા એટલે વાતો સાંભળેલી, અમે નજરે જોયેલું નહીં. જોકે એ બંગલો અમે જોયેલો, પણ આમાં ખોદકામ કોણે કર્યું, ક્યારે કર્યું, આ કાનજી ક્યારે આવ્યા હતા, એ બધું અમે સાંભળેલો છે ભાઈ. હો, નજરે જોયેલો નથી. એ વખતે અમે નનકા હશું. નનકા એટલે હું તો 13 વર્ષનો હતો, 12-13 વર્ષનો. પણ એ બંગલો જો અમે જતા, બકરીઓ ચારતા ને એટલે વડ ભોદેસર, એ ભોદેસરમાં અમારે કાંઠલો તળાવ હતો, અહીંયા પાણી પાવા જઈએ. અને વડ પછી નજીક જ થાય ત્યાં થાણો. એટલે આવી રીતના વાણિયાની મને વાત યાદ આવી, કારણ કે અમારો પાડોશી હતો ને, વડ અમારા પાડોશમાં આવ્યું. અને વડ આમ તો મેન સેન્ટર, કારણ કે પોલીસ થાણું અમારું બેરાણામાં હોય અને વડ જે છે એમાં રેન્જરનું થાણું. આપણે જેમ અહીંયા BSF કહીએ ને, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, એવી રીતના ત્યાં પાકિસ્તાન રેન્જર કહેવાય. એટલે રેન્જરનું થાણું જે છે એ વડ, અને પછી આઉટપોસ્ટ તો ઓળાવો અને આ બધી આઉટપોસ્ટ. એટલે આ જૂની એક વાત યાદ આવી. હવે મારે તો શું છે, આવી જૂની વાતો જે છે એ જ આપને પીરસવાની છે. એટલે ઘણી બધી તો પીરસી ચૂક્યા. હવે જે કંઈ બાકી થોડી ઘણી છે એ પીરસતા આવશું. અને આપણને ઓલી છે ને કે આપણે 100 રૂપિયા ક્યાંય પડ્યા હોય, એમાં રૂપિયો લેતા લેતા 100 રૂપિયા લેવરાઈ જાય પછી ખાલી ને. એટલે આપણે લગભગ એવો તાલ થયો છે. 250 જેવા વિડિયા થયા. હવે જે હતો એ પીરસી લીધો, પણ હજી કોશિશ કરશું જૂની વાતોની આપની સાથે શેર કરશું. તો આજે મને આ કાનજી વાણિયાની વાત યાદ આવી, આપની સાથે શેર કરી. તો જય માતાજી, ફરીને મળશું કોઈ બીજા વિડીયોમાં. જય માતાજી.